પપ્પા ક્યારની મને અહીંયા બેસાડી છે, કામ શું છે કહેશો? જો હમ તું એટલે મારો મિત્ર છે ને વિજયભાઈ, હમ પહેલાં આપણે નાનપણમાં બાજુમાં રહેતા. હા ઓળખું છું વિજય અંકલ. એની મમ્મીને એને બધાને તું ઓળખે જ છે સારી રીતે. સારી રીતે ઓળખું છું. તો એનો છોકરો અશોક, એની સાથે મેં છે ને તારા લગ્નનું ગોઠવી નાખ્યું છે. પપ્પા આ તમે કેવી વાત કરો છો લોજિક વગરની? એટલે લોજિક એટલે અરે એ છોકરો છે ને તું છોકરી છો, અને એ ઘર સારું છે અને એને પસંદ છે ને આપણને પસંદ છે, તો પછી આમાં લગ્ન જ કરવાનો હોય, એમાં કંઈ બીજું ન કરવાનું હોય. અરે પણ આપણને ક્યાં હજી પસંદ છે? તમે મને વાત કરી, તમે મને એકે વાર પૂછ્યું કે તમે મારા લગ્ન અશોક સાથે કરાવવા માંગો છો? મારી મરજી જાણી તમે મારા મનને પૂછ્યું તમે કે હું હા પાડું કે ના પાડું, શું કહું શું નહીં? એટલે એક મિનિટ હો, એટલે મેં તને અહીંયા પૂછવા નથી બોલાવી હોય, તો મારે તને કાંઈ પૂછવાનું ન હોય. પપ્પા હું તને ઓર્ડર કરું છું, ઓર્ડર તને હું આ વાત જણાવું છું કે મેં લગ્નનું ગોઠવી નાખ્યું છે એમ. જો હવે તારે એમાં પછી નાનો જવાબનો આવવો જ ન જોઈએ તારામાં. હા તો ખોટી વાત છે તમારી. જબરદસ્તી કરો છો તમે તમારી દીકરી સાથે. આવી રીતના જબરદસ્તી કોઈ સાથે લગ્ન કરાવીને શું ફાયદો છે? અશોક કેવો છોકરો છે ખબર છે તમને? એકદમ ગામડિયન છે. અને આમ પણ મને તો અશોક જરાય નથી ગમતો. મેં ક્યારેય એમને એ નજરેથી જોયા જ નથી કે તમે જે નજરની વાત કરો છો. તને ગમે કે ન ગમે પણ મને મારા જમાઈ તરીકે એ પસંદ લાગે છે. પપ્પા તમારે એમની સાથે જિંદગી નથી કાઢવાની, જિંદગી મારે કાઢવાની છે એમની સાથે. તો એકવાર જનરેશન પ્રમાણે તમારે મને પૂછવું જોઈએ, જરૂરી છે તમારા માટે. તું મારી દીકરી છો અને દીકરીનું ભવિષ્ય ક્યાં ઉજળું છે ક્યાં અંધકારમય છે એ એના બાપને વધારે પડતી ખબર હોય. અને તારી તો ક્યાં ઉંમર જ થઈ છે, તારું લગ્ન મારે ક્યાં ગોઠવવું અને ક્યાં તું સુખી થવાની છો, તું ક્યાં હરખી રીતે રહે, એ બધી મને તારી વધારે ખબર હોય. તને તારી જેટલી નથી ખબર ને એટલી મને તારી ખબર છે. ને રહેવા દો ને પપ્પા, તમે આ વાત ખોટી જ કરો છો. જો તમને મારી ખબર હોત ને તો તમે ત્યાં મારું નક્કી કર્યું જ ના હોત. અરે તું તો છોકર બુદ્ધિ છો, સમજા? તમને શું ખબર પડે ત્યાં હું છે કેવી રીતે ત્યાં રહેવાનું, તને થોડી કઈ ખબર પડે? બધી ખબર પડે. જિંદગી મારે કાઢવાની છે, તમારે નહીં. અને આમ પણ આ બધી વસ્તુમાં તો તમે તમારી દીકરીની ખુશી તો જોતા જ નથી. તમારી દીકરીની જિંદગી તમે હાથે કરીને બરબાદ કરવા માંગો છો ત્યાં મોકલીને. આમ જ તું ભૂલ ખાશો. હું મારી દીકરીની જિંદગી બરબાદ કરવા નથી માગતો, મારી દીકરીની જિંદગી હું સુધારવા માગું છું કે તને કોઈ દિવસ સાસરામાં છે ને કોઈ દિવસ અગવડતા ન પડે. એ હું જોઉં છું છે ને, એ ઘરમાં તું જાય ને તો તને આ ઘર જેવું જ તું રહે. આ ઘરમાં કેમ રહેશો એમ જ તું રહે. અરે પણ મારે હમણાં લગ્ન નથી કરવા પપ્પા, હું નથી પ્રિપેર લગ્ન કરવા માટે. તો શું કરવાને મને તો ફોર્સ કાંઈ કરો વાંધો છો? નહીં, હું તને ક્યાં કહું છું કાલે જ લગ્ન કરવી આપણે તમ તારે 6 મહિના પછી કરવી. પણ મારે ત્યાં લગ્ન જ નથી કરવા, અશોક સાથે મારે લગ્ન નથી કરવા પપ્પા. કેમ સમજતા નથી તમે? તો મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું જીવ કે મર, લગ્ન તો તારે ત્યાં જ કરવાના છે. આ છે ને તારા પપ્પાનો ઓર્ડર છે, તને તો ખબર છે ને. હું એકવાર કહી દઉં ને આ લગ્ન ત્યારે ત્યાં કરવાના એટલે બસ કરવાના, પછી એમાં કઈ પછી બાર્ગેનિંગ નથી કરતો હું, સમજ્યા? તમે બાપ છો કે દુશ્મન મને તો એ સમજ નથી પડતી. હાથે કરીને તમે તમારી દીકરીને નર્કમાં ધક્કો મારો છો. તે હું નર્કમાં જાવ, હું એને મારા દોસ્તોને વચન આપ્યું છે. તું નાની હતી ને ત્યારે મેં એને વચન આપ્યું હતું કે મારી દીકરી થાય અથવા તારો દીકરો થાય અથવા તારી દીકરી મારો દીકરો, આપણે એકબીજાના લગ્ન કરાવશું. એ મેં એને વચન આપ્યું હતું, તો હું વચન તોડી નાખું? તોડી નખાય ને. આ તમારા વચનના કારણે બીજાની જિંદગી બરબાદ ન કરવા જવાય. અરે મારો જીવ આપી દઉં, બાકી મારું વચન ન તોડું. આ બધી પહેલાની વાતો છે પપ્પા. સમય પ્રમાણે માણસને પરિવર્તન લાવવું જોઈએ અને તમારે પણ પરિવર્તન લાવવું જોઈએ. ક્યાં સુધી આમને આમ તમે તમારી પહેલાની વાતોમાં ને વાતોમાં મારી જિંદગી બરબાદ કરી નાખશો? અરે તારી જિંદગી બરબાદ ન થાય. તને તો એમ જ છે ને કે ન્યા મને નથી ગમતું, ન્યા એ સારું નથી. અરે તને જો સારું ન લાગે અને ન ગમતું હોય ને તો તમે તારે કહેજે. હું પણ પપ્પા તમને તમારી દીકરી વાલી છે કે તમે આપેલું વસન વાલું છે તમને? જો એ જગ્યાએ જો કોઈ બીજો છોકરો હોય, દારૂડિયો હોય, અસંસ્કારી હોય, કોઈ ખમતીધર ઘર ન હોય અને હાવ ભૂખ ભવડો લાગી ગઈ હોય ઘરમાં, એવું કંઈક ઘર હોય ને તો હું હાથે કરીને એમ કહું કે મારે એ દીકરી તમારા ઘરમાં દેવી જ નથી. એમ હું જ કહું લે ને હા મેરી. પણ ત્યાં બધું છે લે, જેવું તારે જોવે ને એ બધું ત્યાં છે. છોકરો સંસ્કારી છે, ઘર સારું છે, માણસો સારા છે, પછી તારે શું વાંધો? અત્યારે લાગે છે તમે કીધું ને એમ, અત્યારે એ લોકોને કરવાનું છે એટલે આંબા આંબલી તો દેખાડશે જ તે તમને. 100 વાતની એક વાત પપ્પા, મારે ત્યાં લગ્ન નથી કરવા. તો 100 વાતની એક વાત, તારે ત્યાં જ લગ્ન કરવાના છે. હવે એક શબ્દ આગળ નહીં બોલતી.
હા જો હું તને શું કહું છું, અત્યારમાં થોડા ઘણા રૂપિયાનું સેટિંગ કરી આપ, હું તને પછી કરાવી આપીશ. અરે જૂના પૈસા પણ તને પાછા આપી દઈશ ને. દેવાંગ, હા હા નાખી દે, 10,000 રૂપિયા નાખી દે એકાઉન્ટમાં. હા સારું ચાલ. હા થેન્ક યુ. હા સારું ચાલ મૂકો. બોલ શું છે? દેવાંગ, ક્યાં સુધી આવી રીતે બધાની પાસે પૈસા માગશો? હા, પૈસા માગો છો એના કરતાં તો કંઈક સારી એવી નોકરી ગોતી લો ને. મળે એમ છે નોકરી મને? હે, ભણતર છે મારું? આ ભણ્યો નથી, 12 ફેલ છું, ક્યાંય નોકરી નથી મળતી, એટલા માટે તો બધું આ ગુજરાન ચલાવું છું. તમને એવું લાગે છે કે તમે ભણ્યા ન હોય તો તમને નોકરી ના મળે, પણ આજકાલ દુનિયા ઘણી આગળ વધી ગઈ છે, જમાનો બદલાઈ ગયો છે. અત્યારે તો છે ને માણસમાં કામ કરવાની ધગસ હોવી જોઈએ. તું શું કામ મને સલાહ શિખામણ આપે છે? પતિ છું હું તારો, મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આવું બધું કહેવાની કોઈ જરૂર નથી. અને આમ પણ અહીંયા તને ભૂખી નથી રાખતો, ખવડાવું છું ને 2 ટાઈમ. આવે છે ને રૂપિયા મારી પાસે? એવી વાત નથી, પણ અત્યારે તો સમજ્યા, તમે તમારા મિત્રો પાસેથી આવી રીતે પૈસા માંગો છો, એક સમય પછી કોઈ પૈસા નહીં આપે ત્યારે શું કરશો? મર્ડર કરીશ, ખૂન કરીશ કોઈકના. એનાથી શું થશે? અને પછી ખૂન કરીને જેલમાં જતું રહેવાનું. તો જતો રહીશ ને, આખરે જેલમાં જઈશ તો ત્યાં પણ મને ખાવા પીવા તો મળશે જ ને. હું કરી લઈશ મારા પૂરતું, તું વધારે મને ટેન્શનમાં નહીં નાખ. મારા પૂરતું એટલે? હું તમારી પત્ની છું, તમારી સાથે તમારા ઘરમાં રહું છું, તમારી જવાબદારી આવે છે કે તમે મને સાચવો. તો સાચવું જ છું ને. તને નથી સાચવતો અહીંયા? તો પછી જા ને, એક કામ કર ને, આ તારા બાપાના ઘરે જતી રહે ને, અહીંયા કઈ કામ નથી તારું. ક્યારની બોલ બોલ થઈ છે તે. અને આમ પણ તારો બાપો અહીંયા પૈસા નથી નાખી જતો. હા હું છે ને મારા પૈસાનું જ ખવડાવું છું તને. હું ક્યાં ના પાડું છું? અને મેં ક્યારે કહ્યું કે તમે પૈસા માગ્યા છે? જો, મારું કહેવાનું ખાલી એટલું છે કે અત્યારે તો આપણે બે છીએ, કાલે સવારે આપણા છોકરા થશે, ત્યારે આ બધું સારું નહીં લાગે. ત્યારે છોકરાના નામે પૈસા માગી લઈશ. આ લોકોને વાત કરીશ કે અમારી ઘરે નાનું છોકરું છે, પૈસા નથી, આપો, દૂધના પણ ઘટે છે. આપશે લોકો દયા ખાઈ ખાઈને. આ બધી વસ્તુમાં જો તમે દિમાગ લગાવો છો તો એના કરતાં તો કંઈક સારી નોકરી કરવામાં દિમાગ લગાવો ને. નથી કરવી મારે નોકરી. હવે 2-5 હજાર રૂપિયાના ફદિયા માટે થઈને હું નોકરી કરવા જાઉં? હે, આ લોકોની ઘરે જઈને મારે હાથ જોડવાના, પગ પકડવાના કે ના ના મને કામ આપો ને, મને થોડો ઘણો પગાર આપજો? તો એ તો તમે અત્યારે પણ કરો જ છો ને. કરું છું, પણ વધતી કરું છું. અને આમ પણ આ જેના લઈ લઉં છું ને પૈસા, એને પાછા નથી આપતો કંઈ. મારી શરત ઉપર કામ કરું છું, મને ગમે એટલા રૂપિયા કમાવું છું, અને ના કમાવ તો પણ મને કોઈ ફરક નથી પડતો. છબરું કહેવાય. માણસ નોકરી માટે આજીજી ન કરી શકે, પણ કોઈની પાસે પૈસા ઉછીના માગવાના હોય તો આજીજી કરી શકે. તું રહેવા દે ને, આ ખોટો મારો મગજ ખરાબ થાય અને ઉલટાની 1-2 પડે એના કરતાં શાંતિથી ચૂપચાપ હજી કહી રહ્યો છું. પાછી વળી જાતો સારું છે. મને નથી ગમતી ને આ બધી વાતો. તું જાણે છે ને, જ્યારે આ વાત ઘરમાં થઈ છે ત્યારે તે માર ખાતો જ છે ને, તો પછી શું કામ ને આ બધી વાતોને જાતે કરીને ઉખેડે છે? દેવાંગ, હું ખાલી વાત કરું છું. કઈ વાતનો તમને એટલો બધો ગુસ્સો છે? તમે શાંતિથી પણ વાત કરી શકો ને. નથી કરવી મારે શાંતિથી કોઈ વાત. અને આમ પણ તારી સાથે શાંતિથી વાત કરીને મને શું મળ્યું? અને મળવાનું પણ શું છે? હા બસ ખાલી શિખામણના પોટલા ભરીને મોકલી છે તારા ઘરેથી. તે અહીંયા આવીને બસ વારા પરથી આ કરો, પેલું કરો, આમ કરો. ભૂલ થઈ ગઈ કે મેં આપણા માટે, આપણા ભવિષ્ય માટે કોઈ પણ વાત કરી. જરૂર નહોતી. તમને તો ભગવાને બધી બુદ્ધિ આપી જ છે, તમને તો બધી ખબર જ હોય છે. હા તો ખબર છે ને, એટલા માટે જ કહું છું. હા તો સારો કહેવાવું કે લગ્ન કર્યા ને એ સમય દહેજ ના માગ્યું. હા દહેજમાં તારા પપ્પાએ કે તારા પરિવારના લોકોએ મને 5-10 લાખ રૂપિયા આપ્યા હોત ને, હા તો અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત. પણ નહીં, મફતમાં લગ્ન કરાવ્યા છે ને વળી વટ કરે છે કોણ જાણે કેવો. દહેજનો જમાનો ગયો, એ સમય અલગ હતો. અત્યારે આ વાતમાં કોઈ માનતું નથી. હું માનું છું અને હજી માનું છું. જા ને તારા ઘરે જા ને તારા પપ્પાને કહેજે કે મારા છે ને આ પતિ દેવ કંઈ કમાતા નથી, નોકરી ધંધો કરતા નથી, આપો થોડા ઘણા રૂપિયા. હવે ત્યાંથી તો કંઈ મદદ કરી શકતી નથી ને વળી અહીંયા મોટા ઉપાડે સલાહ શિખામણ આપે છે. રાખ ને તારી બધી સલાહ શિખામણ તારી પાસે રાખ, નથી જરૂર મારે. શું કરવું શું નહીં, પારા ઘડી એકની એક વાત મૂડ ખરાબ કરી નાખ્યો મારો.
દેવ હાય આવી ગઈ તું. હા હા, ક્યારનો તારી રાહ જોઈને ઊભો હતો અને તું પણ ખરી છે. ક્યારની રાહ જોરાવે છે મને. તો શું કરું? ક્યારનું આવવું હતું મારે, પણ મને આવવા દે તો થાય ને. ત્યાંથી મને છુટ્ટી કરે તો હું તમારી પાસે આવું ને. કેમ? આજે વળી કોણ નડ્યું તને? મારા પપ્પા. અચ્છા, મતલબ કે ફરી પાછા વિલન આવ્યા ખરા. આપણી લાઈફમાં તો વિલન વિલન જ છે. તો બોલ, તું કંઈક કહેવા માંગતી હતી, તારે કંઈક ખાસ વાત કરવી હતી મને. જો દેવાંગ, વાત એમ છે કે મારા પપ્પા છે ને, એમના ફ્રેન્ડ છે હા એ ઓફ થઈ ગયા છે. હા. પણ એમણે વચન આપ્યું હતું કે તમારા દીકરા સાથે મારી દીકરીના લગ્ન હું કરાવીશ. મતલબ કે પેલો ગામડિયો ગમાર, આ તું કહેતી હતી તે મને નામ પણ આપ્યું હતું. શું નામ છે એનું? અશોક. દેવાંગ મતલબ અશોક સાથે તું લગ્ન કરીશ? હા. ખરો કહેવાય. એ જોરદાર જોડી જામશે તમારા લોકોની. હસી લીધું. મસ્તી કરું છું બેબી, બાકી હા બેબી, હા મસ્તી કરો. તમારા તો ઓલરેડી મેરેજ થઈ ગયા છે ને, કરો મસ્તી, ઉડાડો. ઉધારતો ના નથી. ઉડાડો દેવાંગ, ઉડાડો. વાંધો નહીં, ઇટ્સ ઓકે. અરે. હા, ખબર છે મને કે તમે તમારી વાઈફને જ વધારે ઇમ્પોર્ટન્ટ આપો છો. અરે એવું નથી. એવું જ છે. મારી વાઈફનું મારી લાઈફમાં જરા ઇમ્પોર્ટન્સ નથી. તો અને પછી આમ તમે પણ. મારી વાત ઉપર હસ્યા ના હોત. અરે હસ્યો એટલા માટે કે મને પેલા ગામડિયાની હસી આવી યાર. બાકી તારા પ્રત્યે તો મને પ્રેમ જ છે. અને આમ પણ તું તો જાણે છે ને બેબી કે મેં લગ્ન શું કામ કર્યા છે. હા, એ સમયે મારા મમ્મી બીમાર હતા, મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. અને મમ્મીએ તો એવું કહ્યું કે આ મારી છેલ્લી ઈચ્છા છે, તું લગ્ન કરી લે. બસ છતાંય આ મમ્મીની વાતના પ્રેશરમાં આવીને મારે લગ્ન કરવા પડ્યા. તો પણ તમે હસબન્ડ વાઈફની જેમ તો રહો જ છો ને. બહાર જાઓ છો, હરો છો, ફરો છો. ક્યારે મારો વિચાર કર્યો છે? મને કેટલું હર્ટ થાય છે. પણ કરું તો છું તારો વિચાર. લગ્ન કર્યા છે છતાં પણ તને મળવા આવું છું, અવારનવાર આપણે ફરવા જઈએ છીએ, બહાર રખડીએ છીએ, આંટા મારીએ છીએ. આ પૈસાની વ્યવસ્થા ના હોય તો એ પણ સેટિંગ કરી લઉં છું ને. મતલબ બધું જ એડજસ્ટમેન્ટ કરું છું તારા કાલે માટે. જ તમે સ્ટોરીમાં બંને જણાનો ફોટો મેલ્યો હતો. શું કરવા મેલ્યો? પ્રોમિસ કરો કે નહીં મૂકો હવેથી. અરે કરો તો પ્રોમિસ. એને સારું લાગે એટલે, બાકી મને સાચો લવ કરતા હોય તો પ્રોમિસ કરો. અરે પ્રોમિસ બસ. અહીંયા હોય પ્રોમિસ, અહીંયા ના હોય. અરે પણ તને પ્રોમિસ આપીશ ને, લગ્ન પછી તને બધા પ્રોમિસ આપીશ. બોલ, તું ભાગવા તૈયાર છે તો ભાગીને લગ્ન કરી લઈએ. હા, તો બસ મારે તમારી સાથે એ જ વાત કરવાની હતી કે હવે છે ને આપણે મેરેજ સુધી વાત પહોંચાડવી જ પડશે. કારણ કે મારા પપ્પા એની સાથે લગ્ન કરાવી દેશે ને તો મારી જિંદગી તો બરબાદ થઈ જશે અને હું તમારી વગર નહીં રહી શકું. દેવા છે ને ગાંડી, બીજો રસ્તો પણ છે. જેવી રીતે હું પત્ની હોવા છતાં પણ બાર અફેર કરી શકું, એવી રીતે તું પણ કરી શકે. પણ જો રસ્તો ના હોય તો પછી રસ્તો કાઢી લેવાનો હોય. આમ પણ પેલો ગામડિયો છે, ગમાર છે, હવે એને કઈ ખબર પડે ના પડે, સારું જ છે ને. તું એક કામ કર ને, હા લગ્ન કરી લે. પછી લગ્ન કર્યા પછી હું પણ લગ્ન કરેલો, તું પણ લગ્ન કરેલી. હવે લગ્ન કરેલા બે વ્યક્તિ ભાગે તો સરળતા રહેશે ને આપણને. તમારી વાઈફ પોલીસ કેસ કરશે ને તો બંને જણા અટવાઈ જશો. પોલીસ કેસ ક્યાંથી કરતી એ? હવે એને છે ને પૈસા થોડા ઘણા ખવડાવી દઈશું. હા, પૈસા હશે ને તો ચૂકે ચા પણ નહીં ખરે. પણ જ્યાં સુધી એ તમને ડિવોર્સ ના આપે ત્યાં સુધી આપણા મેરેજ થોડી ના થાય. થાય ના થાય મને એ નથી ખબર. મને તો ઇમ્પોસિબલ વાતને પોસિબલ બનાવી છે. તારી સાથે લગ્ન કરવા માંગુ છું, એના માટે મારે કંઈ પણ કરવું પડે તો હું કરીશ. પણ આ પહેલાં છે ને તું લગ્ન કરી લે. તું લગ્ન કરીશ ને તો રસ્તો વધારે સાફ દેખાય છે. છો દેવાંગ, અરે કહી દે જેને તારા પપ્પાને કે છોકરો સરખી રીતે સાચવે એમ નહોતો, ગામડિયો હતો, ગમાર હતો, કંઈ ખબર નહોતી પડતી, એટલા માટે તે ભાગી ગઈ છો. તારા પપ્પાનો પણ સપોર્ટ મળશે તને. જો તમે કહો છો એટલે હું એમની સાથે મેરેજ કરી લઈશ, પણ પછી તો તમે મારી સાથે મેરેજ કરશો ને, મને છોડશો તો નહીં ને? અરે બકા, કરીશ કરીશ કરીશ. હવે આના માટે પણ પ્રોમિસ માંગીશ કે શું? ચાલ હવે જઈએ. ચલો આમ પણ ગામડિયા સાથે જોડી સારી જામ છે. ચલો ને હવે યાર તમે. મમ્મી, મારી વાત સમજો ને, કેમ તમે ના પાડો છો? અરે હું શું સમજુ પણ? અરે ના સાની પાડું? હા, જે કહું છું એ સારું અને સાચું કહી રહી છું.
મમ્મી મારી વાત સાંભળો તમે. આપણે એને આ લગ્નની તારીખ લેવા માટે બોલાવ્યા તોય આવ્યા નો આવ્યા ને. અરે કંઈ કામ હશે બેટા. આ વખતે કામ હતું, આગળ પણ આપણે 3 વખત બોલાવ્યા હતા ને. હવે મારે તને કેમ સમજાવો ને મને સમજ નથી પડતી. હા અશોક, હા એકની એક વાત તું રોજ લઈને બેસે છે. અને જો માન્યું કે આપણે 4 વાર બોલાવ્યા ને 4 વાર ના પાડી. આપણે એ લોકોને કહ્યું કે અમે આવીએ તો પણ ના પાડી. તો પણ થોડી ધીરજ રખાય બેટા, સંબંધોમાં થોડી ધીરજ રાખવી પડે. ધીરજ રાખવાની જરૂર નથી, તો? અત્યારે આપણે સમજવાની જરૂર છે. શું? એ છે ને મને એવું લાગે છે આ સંબંધથી છે ને ખુશ નથી, કારણ કે એની છોકરી ફેશનેબલ છે અને એ પ્રમાણે રહેશે ને એટલે મને નથી લાગતું કે એ આ સંબંધથી ખુશ હોય. શું કામ ખુશ ન હોય? આપણે ક્યાં બળજબરી કરી છે? અને ફેશનેબલ છે તો આજના જમાના પ્રમાણે છોકરીઓ રહેતી હોય, પણ આમ સંસ્કારી છે, મા વગરની છે, એના પપ્પા સાથે એકલી ઉછરીને મોટી થઈ છે, એટલે કદાચ એને ત્યાંથી અહીંયા આવવું અઘરું લાગતું હશે એના પપ્પાને મૂકીને. ખોટી વાત છે હાવ, મને એમાં જરી કંઈ હાસું નથી લાગતું. મમ્મી તમે વિચાર તો કરો, હવે એની ઉંમર થઈ ગઈ છે હે. અને બીજી વાત એ કે હું એનાથી થોડોક મોટો છું, તો કદાચ હું એને ગમતો હોય ના ગમતો હોય એવું પણ બની શકે ને. બની શકે, એવું પણ બની શકે. તું વિચારે છે એવી બધી વસ્તુ થઈ શકે, પણ બેટા અત્યારે આ બધો વિચાર કરવાનો કોઈ મતલબ નથી. તું જે કહી રહ્યો છે એમાં કેટલા ટકા તથ્ય છે એ મને જણાવીશ? હા, તમે નહીં જ સમજો. જો અરે. મારી વાત સાંભળો, આ સંબંધ હું કામ એને ટકવી રાખ્યો છે ખબર છે? આ તો મારા પપ્પાને વસન આપ્યું હતું ને એટલે, બાકી કાંઈ નથી. કોઈ ત્યાં આટો મારવા આવ્યા હમણાં? ચલ માન્યું કે તારા પપ્પાએ વચન આપ્યું ને એમને પપ્પાને વચન આપ્યું હતું એટલે આ સંબંધ ટકી રાખ્યો હા. કે ટકાવી રાખ્યો છે, અને આટો મારવાય નથી આવ્યા. તારી બધી વાતને હું માન્ય રાખું છું ને તારી બધી વાત સાચી, પણ બેટા મને એમ તો કે કઈ જગ્યાએ એ લોકો ખોટા છે, કઈ જગ્યાએ એ લોકો ભૂલ કરી રહ્યા છે, એ લોકો સામેથી આવીને કે અને આપણે ભૂલ એમને શોધાવડાવીએ, એમાં ઘણો ફરક છે. અને જો કદાચ સંબંધ ન કરવો હોય તો ન કરે, પણ એ લોકોને કહેવા દે ને. આપણે જઈને ના પાડવાની ક્યાં જરૂર છે? આપણને ક્યાં કોઈ વાંધો છે જ? કદાચ એને શરમ આવતી હોય ના પાડવામાં, અને આ જવો પિયુષ એનો સંબંધ અહીં થઈ જ ગયો છે ને. હે, એની ઘરવાળી 15 દી અને 15 દી એની ઘરે આવી હોય, હજી લગ્ન નથી થયા તોય એને હગાઈને તો જો 6 મહિના જ થયા છે. અરે પિયુષની વાત અલગ છે, આપણી વાત અલગ છે. અને કદાચ એવું હોય તો થોડો સમય રાહ જો, એ લોકો આવીને કહેશે અને કહી દે તો આપણે નથી કરવું, આપણે ક્યાં કરીને. મારી વાત સાંભળો, મારે બીજું કાંઈ નથી સાંભળવું. તમે છે ને એકવાર એની યારે ચોખ્ખી વાત કરી લો એટલે છે ને કાંઈ ઉપાધિ જ ન રહે. હું તો એમ જ કહું છું, તમે સામેથી ના પાડી દો ને કાં હું ફોન કરી દઉં. બોલો. જો બેટા, સામેથી ના ન પડાય, અને જો સામેથી ના પાડવા જઈશું ને તો એવું લાગશે કે આપણને આ સંબંધ મંજૂર નથી. જો એ લોકોને ન ગમતું હોય તો એ લોકો ના પાડશે. ચલ, તું આટલી બધી જીદ કરે છે અને આટલી બધું કરગરે છે, તો હું એક વાત કહું, તો હું જઈ આવું એકવાર નરેશભાઈને મળી આવું. આજે એમના ઘરે જઈને જ મળી આવું. ચોખ્ખી બધી વાત કરજો, કાંઈ છુપાવતા નહીં, સમજ્યા તમે? અરે હા બાબા, કંઈ નહીં છુપાવું, અને ચોખ્ખી જ વાત કરીશ બસ. અને એને જરી કંઈ ચિંતા નથી લાગતી, સમજ્યા તમે? અને ચિંતા હોય ને તો અત્યારે લગ્ન થઈ ગયા હોય. વાત તો તારી સાચી. હે, ચિંતા હોત ને તો અત્યારે લગ્ન તો થઈ જ ગયા હોત. ચિંતા નથી એટલે તો આ બધી ઉપાધિ છે ને બેટા. હા, અને અત્યારે હગાઈ થાય ને 6 મહિનામાં લગ્ન હોતી થઈ જાય છે, તમને ખબર છે ને? ખબર છે ને મને. અને બધાને ફોન આવે છે કે તારીખ આવી કે નહીં. મારે કોને હું જવાબ દેવો ને કાંઈ ખબર જ નથી પડતી. તું ચિંતા નહીં કર બેટા, બધાને હું જવાબ દઈ દઈશ. હા, આજે નરેશભાઈને ત્યાં જાઉં, એમની સાથે વાત કરું, બધી ચોખવટ કરું, પણ છે ને આમ ખોટી ઉપાધિમાં ન મુકાતું. હા, અને એવું લાગે તો હેતલને બોલાવી જ લેજો અને બધું કહી દેજો. એ હા બાબા હા,